નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને દર વખતે હું તમને અહીંયા ત્યાંની બધી વાતો કરતી હોય છે, પણ આપણે આજ આપણા ભારત દેશની જે ચાલી રહેલી ઘટનાઓ છે એના વિશે વાત કરીએ કે એમાં જે પહેલી ઘટના છે એનાથી તો તમે વાકેફ છો, હુંય વાકેફ છું. બીજી ઘટનાથી વાકેફ છો કે પહેલી ઘટના એ છે કે આશારામભાઈ જે છે એમની બેલ કરી દેવામાં આવી છે અને એમનું સ્વાગત છે એ લોકો બહુ સારી રીતે કરે છે અને એને ફૂલ માળાને પહેરાવે છે. તો પછી ત્યારે મને એમ થાય છે કે આપણો ભારત દેશ છે એને બધાએ એવું કીધું છે કે અંધશ્રદ્ધામાં લીપટાયેલો છે અને એ લોકોને ખબર જ નથી કે જે ક્રિમિનલ છે, રેપિસ્ટ છે અને કોઈ પણ જે અમારી જેટલી ઉંમરના જે લોકો છે એ પણ બાબા અને સાધ્વી બની અને તમને જ્ઞાન આપે છે. પછી એવું કે આ બધું તો મોહમાયા છે, એના તે બહુ બધા પૈસા છે એ વસૂલે છે અને તમે એ લોકોને તમે ફોલો કરતા હોય અને એને તમે ભગવાન માની લીધા છે. તો કોંગ્રેચ્યુલેશન, તમે જે અંધશ્રદ્ધાવાળી જે વાત છે એમાં તમે છો જ. અને વાત એમ છે કે જે ભણેલા ગણેલા લોકો છે એ પણ આવું કરે છે. અને આપણા જે ભાઈ દિલ્હીના જે નવા સીએમ બન્યા છે એની તો વાત જ કરવાની જરૂર છે કે ભાઈ પેલા એક બાબા છે એને આમ પગે લાગે છે અને એને ખુલ્લે આમ એને ભગવાન કહે છે. તો મને એમ થાય છે કે ભાઈ આપણો દેશ છે એને લોકો ક્યાં લઈ જવા માંગે છે. અને જે આપણી સરકાર છે એ તો હોશિયાર જ છે કે એને ખબર છે કે જ્યારે લોકો છે એ સાચે અર્થમાં શિક્ષિત થાય તો એને ખબર પડી જશે કે આ અંધશ્રદ્ધા છે, આ ઢોંગ છે અને આ બધી વસ્તુ છે. પણ એ લોકો તમને અંધશ્રદ્ધામાં જ તમને રાખી દેવામાં આવે છે અને આપણું ગરીબી જે છે એનું કારણે તમને એવું કહેવામાં આવશે કે તમારા જે પાછલા કરેલા કર્મો છે એનું આ ફળ છે. તો એવું કાંઈ નથી હોતું. ભગવાનમાં માનવું એક અલગ વસ્તુ છે અને આ અંધશ્રદ્ધાની વાતો છે એ માનવી અલગ વસ્તુ છે. અને આ જે ત્રીજી વાત છે કે જે સરકાર છે એ કોઈક બાબાને સાધ્વી એને આમ પગે લાગે છે એટલે એની હદ તમે જો કે સરકાર છે એ તો ચાહે જ છે કે અમારી જે પ્રજા છે એ આમ આંધળી રહે, બેરી રહે, મૂંગી રહે અને અમે એની ઉપર શાસન કરીએ. અને આપણો ભારત દેશ છે એ હવે તાનાશાહી બનવામાં થોડીક જ વાર છે કે ભાઈ હવે બની જ ગયો છે અને કગાર ઉપર છે. અને જે લોકો ખબર છે કે આ બધી વાતો હું શું કરું છું એને બધી ખબર પડી જશે. બાકી બીજા કહેશે કે લે એવું કાંઈ નથી, ભારત દેશ તો બહુ સારું છે અને આપણે તો બધું આમ કર્યું છે તેમ કર્યું છે. તમને રિયાલિટી છે એ કોઈને ખબર છે કે આપણા ભારત દેશને લોકો અને જે પોલિટિક્સવાળા છે એ તો પહેલાં તમને ધર્મને નામે લડાવી રહ્યા છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બ્લાસ્ટ થાય, અચાનક બ્લાસ્ટ થઈ ગયો અને પછી ટાર્ગેટેડ પીપલ છે એ જ એમાં મરી જાય અને પાછા બીજા લોકો મીડિયામાં તો એટલી વાત ફેલાઈ ગઈ. તો એમ લાગે કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ બધું થાય અને ત્યારે જ બધાય દંગા થશે, બધું થશે. તો આ બધાય કરવાનો જવાબદાર કોણ છે, આ પાછળ કોણ છે એ તમે વિચારતા જાઓ, સમજતા જાઓ. હું એવું નથી કહેતી કે તમારે મોરચો આમ કાઢી જ દેવાનો છે, રેલીમાં જતું રહેવાનું છે, પણ જે શિક્ષિત લોકો છે એ આવી અંધશ્રદ્ધાની વાતોમાં પડ્યા રહેશે તો આપણો ભારત દેશનો વિકાસ ક્યારેય નહીં થાય. અને સરકાર છે એ તમને છે એ તમને શિક્ષિત બનાવવા નથી માંગતી એટલા માટે કે કેમ કે તમે કાલ સવારે એને પ્રશ્ન પૂછશો કે આવું નહીં આવું હોય છે, તમે તો અહીંયા ભ્રષ્ટાચાર કર્યો છે, આવું કહી દેશો તો એ લોકો તમને ચાહે છે કે તમે ભગવાનમાં અને તમે અંધશ્રદ્ધામાં એટલા ડૂબેલા રહ્યો અને તમે ઓલા જે 18 વર્ષે 2 વર્ષે અને 3 વર્ષના જે બાબા અને સાધ્વીઓ છે એને તમે બ્લાઇન્ડલી ફોલો કરીને એને તમે ભગવાન ગણાવી દો. એટલે આ હદ તો તમે જુઓ ને કોઈ જે વિચારતા નથી એ લોકોને કોઈને કાંઈ સમજણ છે કે નથી એ મને નથી ખબર ને. જે લોકોને સમજણ છે એ લોકો એવું કહીને બેઠા છે કે અમારે શું, અમારે જ્યારે એવું થશે ત્યારે અમે બોલશું. અરે ભાઈ હવે આ મોદીજી છે એ દેશ વેચી અને પછી તમને તે બહાર તમારે નીકળવું પડશે. એક દિવસ એવોય આવશે અને જે લોકો એવું વિચારે છે કે અમારે શું બોલવાની જરૂર, તો એ દિવસે એ દૂર નથી કે તમારે કોઈકને પૂછવું પડશે કે હું બહાર જાઉં કે ના જાઉં, અહીંયા જઈશ તો આવું થશે તેવું થશે. તો એ દિવસો દૂર નથી. અને જે સરકાર છે એ બહુ હોશિયાર છે. તમને એમ અને મને એમ લાગે કે એ લોકો હોશિયાર નથી, એ હોશિયાર જ છે. એ લોકોને ખબર છે કે કઈ જગ્યાએ આપણે વીક છીએ અને કે કઈ જગ્યાએથી લોકો છે એને મતલબ પેલું કરવું જોઈએ. તો એ દુખતી નસ આપણા જે ભારતવાળા જે લોકો છે એની દુખતી નસ એ જ છે કે એમને તમે ધર્મના નામે કાંઈ પણ કરાવી શકો છો. કોઈ સાધ્વી કે કોઈ બાબા જે તમને જ્ઞાન
દાન આપતું હોય ને એ 2 વર્ષમાં 3 વર્ષમાં 18 વર્ષમાં તમે એને ભગવાન બનાવી દીધા, અને જે માણસ જેલમાં જઈને અને જે માટે એને જેલ થઈ હતી આસારામને, એ બહાર આવ્યા તો એને તમે ફૂલને હાર પહેરાવો છો. એટલે તમારી માનસિકતા તમે બધાય જો કે લોકો છે એને એવું કાંઈ નથી કે લોકો છે એને નથી કાંઈ ખબર પડતી, બધાને બધી ખબર પડે જ છે, પણ એ લોકો એવું દર્શાવવા માંગે છે કે અમે આને ભગવાન માની દીધા. અને ભાઈ દિલ્હીની જે સીએમ છે એ ઓલા બાબાને એના પગ ધોય છે ને એના ચરણ સ્પર્શ કરે છે, તો એ તમને લઈ જાય છે કે તમે બધા અહીંયા આવો અને તમે આવી અંધશ્રદ્ધામાં જોડાઓ. બાકી એ લોકોને તો એને ખબર છે કે આ બધું ખોટું છે અને આવું કાંઈ હોય નહીં. તો તમે તમારી આંખો છે એ ખોલજો અને વિચારજો. જે લોકોને એવું લાગે છે કે આ બધું કાંઈ નથી અને આવું કંઈ હોય જ નહીં, તો એ લોકોને વિચારવાની સમજવાની જરૂર છે. અને પછી હવે આપણો જે ભારત દેશ છે વિશ્વગુરુ, તો મોદીજી કહે છે કે વિશ્વગુરુ બનાવો, પણ એ ધર્મના નામે લડાઈ ઝઘડા કરાવડાવે છે. અને વિશ્વગુરુ બનવા માટે પહેલાં તમારા દેશમાં યુનિટી છે એ હોવી જોઈએ, એ મોદીજીએ નથી રહેવા દીધી. અને એમાં જવાબદાર આપણે છીએ કે આપણે મૂર્ખા કે ધર્મના નામે આપણે ઝઘડા કરી દીધા, અને આપણે બધા અહીંયા બેઠા બેઠા બાંધીએ છીએ, અને એમના છોકરાને એ બધા વિદેશમાં સારી રીતે ભણે છે, અને એના છોકરાને એ સારી રીતે ભણાવે છે. એટલે તમને હજી એવું શીખવાડી દીધું હોય કોઈ કે ભણીને કાંઈ નથી, તો હજી તમે મૂર્ખ જ છો. અને ભાઈ કહેવાની વાત એમ છે કે આ લોકો જે પોલિટિક્સમાં જે છે એને તો ખબર જ છે કે કઈ રીતે જે ઘેટા હોય છે એને ત્યાં પાણી પીવા લઈ જવા અને કેવી રીતે બધું કરવું. તો તમે વિચારજો કે તમે કઈ કેટેગરીમાં આવો છો. બાકી બધુંય તો હવે બધુંય સામે જ છે, એવું કાંઈ નથી કે કોઈને કાંઈ ખબર નથી, બધાને બધી ખબર જ છે. એટલે થોડુંક તમે વિચારતા થાજો, અને પછી આપણો દેશ છે તાનાશાહી બની ન જાય એની કગાર ઉપર જ છે. અને પછી આપણે બીજા કોકને પછી આપણે એમ વાતો કરતા હોય કરશું ભવિષ્યમાં કે કાશ મેં આવું કરી લીધું હોત, તે આવું કંઈક બોલી લીધું હોત તો કંઈક સારું થાત. અને હું એવું નથી કહેતી કે હું કાંઈ આ જે સિસ્ટમ છે એને હું બદલી દેવાની છું, હું નથી બદલી દેવાની એકલી, પણ તમે ખાલી વિચારતા તો થાવ કે આવું આપણા દેશમાં થઈ રહ્યું છે. એટલે તમારી આંખો છે એ ખોલો અને વિચારતા જરાક થાવ, અને અંધશ્રદ્ધા જે છે એમાંથી બહાર નીકળશો એટલે તમને બધુંય દેખાવા મળશે. ધન્યવાદ.